ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ખેડૂતો માટે એક પણ રૂપિયો નથી ફાળવાયો એ પ્રકારના આક્ષેપોની સાથે ધારાસભ્યો જે વિપક્ષી દળના છે તેમણે હંગામો મચાવ્યો ત્યારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ટ્રેક્ટર લઈ અને વિધાનસભા પહોંચવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. ટ્રેક્ટર લઈ પહોંચેલા આ ધારાસભ્યના કારણે વિધાનસભાની સિક્યુરિટીના તમામ લોકો દોડતા થયા હતા, કારણ કે જો ધારાસભ્ય વિધાનસભા ગૃહ સુધી ટ્રેક્ટર લઈને પહોંચી જાય તો તેમને લાગતું હતું કે માધ્યમો સમાચાર બનાવશે અને ખેડૂતોને ખબર પડશે કે બજેટમાં ખેડૂતોને શું મળ્યું છે અને શું આક્ષેપ વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે. સીધી જ વાત કરીએ હેમંત ખવા સાથે કે જેઓ આજે વિધાનસભામાં ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. શા માટે પહોંચ્યા હતા અને ટ્રેક્ટર લઈ આવવા પાછળ તેમનો આશય શું હતો એ તમામ બાબતે ચર્ચા કરીએ સીધી જ તેમની સાથે. નમસ્કાર હેમંત. નમસ્કાર તુષારભાઈ. હેમંતભાઈ, પહેલો તો એ સવાલ છે કે ટ્રેક્ટર લઈને આવવાનો વિચાર કેમ આવ્યો અને શા માટે? હું સરકારના મંત્રીશ્રીઓનું, મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવા માગતો હતો કે આ બજેટમાં ખેડૂતો માટે તમે કંઈ નથી આપ્યું. ખેડૂતોનું આધુનિક ગાડું એટલે કે ટ્રેક્ટરની ટોલી આજેય ખાલી છે. રખેને સરકારને કંઈ દયા આવે અને એમાં જો કંઈ ખેડૂતો માટે ફાળવણી કરવામાં આવે એટલે ખાલી ટ્રેક્ટરની ટ્રોલી લઈ અને હું વિધાનસભાના ગૃહની અંદર આવતો હતો, પરંતુ આ સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાય છે અને ખેડૂતમાં આતંકવાદી દેખાય છે. એટલે ક્યાંક ને ક્યાંક અમને ગેટ ઉપર રોકી દેવામાં આવ્યા અને એવું કીધું કે આ કોમર્શિયલ વાહન છે. એટલે ગેટ ઉપરથી જ અમને ઉતારી અને ત્યારબાદ અમે ચાલીને વિધાનસભામાં આવ્યા અને સરકારનું ધ્યાન આ મુદ્દા ઉપર ખેંચવા માટે થઈ અવારનવાર અમે ગૃહમાં બોલતા હોઈએ છીએ. આપણે પેલી બાજુ ટ્રેક્ટર આવે છે જે તમે કીધું આ વિધાનસભાનું પરિસર જ છે ને? જી ચોક્કસ, અંદર ગાર્ડનિંગ કામ માટેના ટ્રેક્ટરો આવતા હોય, પરંતુ ઉદ્યોગપતિઓના ગાર્ડન માટેના ગાર્ડનને સજાવટ કરવા માટે ગમે એને આવવા દે છે. તમે જોયું હશે, હું ટ્રેક્ટર લઈને આવતો હતો, ખેડૂતના પરસેવાની કમાણીમાંથી લીધેલું ટ્રેક્ટર લઈ અને હું જ્યારે આવતો હતો એને અટકાવવામાં આવ્યું. મારી બાજુમાંથી 1.5 કરોડ રૂપિયાની કાળા કાચવાળી ગાડીમાં એસીમાં બેસીને કોઈક ઉદ્યોગપતિ નીકળ્યો એને રોકવામાં નહોતો આવ્યો. એ વિડીયોમાં જોઈ શકાય છે. એટલે ખેડૂતોને રોકવામાં આવે છે. એ જ વાત કહી છે ને, એ જ ગુજરાતની જનતાએ જોયું. આજ ખેડૂતના દીકરાને વિધાનસભામાં આવતા રોકવામાં આવ્યો છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે 2027માં ભારતીય જનતા પાર્ટીને ખેડૂતો આજ વિધાનસભામાં જ બહાર મોકલવાનું કામ કરશે. પણ ખેડૂતો માટે શું માંગણી છે? સરકારે ખેડૂતો માટે નથી આપ્યું એવું કહીએ છીએ તો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ છે જેને યોજનાલક્ષી કામ કરવા માટે ખેડૂતોના જે કહેવાય વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અથવા તો ખેડૂતોને સબસિડી રૂપે તેના માટે તો બજેટમાં જોગવાઈઓ છે. કાલે 4 લાખ કરોડના બજેટની વાત કરવામાં આવી. 4 લાખ કરોડ તમે કદાચ તમારા મોબાઈલના કેલ્ક્યુલેટરમાં પણ આંકડા માંડવા જાવ તો આંકડા આવતા નથી. આ બજેટમાંથી માત્ર ખેડૂતોને સુધારેલી જાતના બિયારણ મળે એના માટે માત્ર 16 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. ગુજરાતના 54 લાખ ખેડૂતોને 16 કરોડ રૂપિયાની વેચણી કરવામાં આવે તો તમે હિસાબ કરી શકો કે એક ખેડૂતને સુધારેલ બિયારણમાં કેટલા રૂપિયા આપવામાં આવશે. ખેડૂતોને પોતે પકવેલું અનાજ છે એનું નાનું મોટું, દાખલા તરીકે કોઈ ખેડૂત છે એ મગફળી વાવતો હોય તો એના સિંગદાણા બનાવીને અથવા તો એને ફોલીને કે બીજી જે અન્ય ઉત્પાદનો ખેડૂતો મેળવે છે એનું પ્રોસેસિંગ એની વાડીએ જ થાય. એના માટે નાના એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે આ 4 લાખ કરોડમાંથી માત્ર 12 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. આવા આંકડા જોઈએ તો અનેક આંકડાઓ આપણે એવા હાસ્યાસ્પદ લાગે છે કે જેમાં ખરેખર ખેડૂતોને મજાક કરવા સમાન ફાળવણીઓ કરવામાં આવી હોય. નહીં, પણ તો તમે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા કે ખરેખર ખેડૂતોના પ્રતિનિધિત્વના કારણે ટ્રેક્ટર લઈને આવ્યા હતા? કારણ કે બધું અત્યારે તો વિરોધ જ લાગે ને આ બધું. ચોક્કસ, આ સરકારમાં ક્યાંય પણ તમે ખેડૂતની વાત કરો, એ વાત ગમે એટલી સાચી હોય તો સરકારને અને અમુક લોકોને આ વિરોધ જ લાગે છે. પણ એ વિરોધ લાગે કે જે લાગે એ આ વાસ્તવિકતા છે, આ ગ્રાઉન્ડની રિયાલિટી છે. આપણે વર્ષોથી આ ખેડૂતોની હાલત સુધારવાની વાત કરીએ છીએ, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ દિન પ્રતિદિન ગામડું ભાંગી રહ્યું છે. નવા યુવાનો છે એ ખેતી મૂકી અને ના છૂટકે શહેરોમાં મજૂરી કામ અર્થે અને ત્યાંથી માઇગ્રન્ટ થવું પડી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ફાળવણીઓમાં અન્યાય કે ક્યાંક ને ક્યાંક યોજનાના અમલમાં અન્યાયના કારણે ગામડાની આજે આ દુર્દશા છે. તમે જુઓ, 48% વસ્તી શહેરોમાં રહેવા માટે થઈ અને માઇગ્રન્ટ થઈ. કોઈ ખેડૂતને એવું ક્યારેય ના ઈચ્છે કે પોતાના બાપ દાદાનું ગામ મૂકી, પોતાનું માલિકીનું ઘર જમીન મૂકી અને ગામડામાંથી શહેરમાં મજૂર બનવા માટે આવે, પરંતુ ના છૂટકે જે પ્રમાણે ખેડૂતની, ખેતીની અને ગામડાની ઉપેક્ષાઓ બજેટમાં કરવામાં આવે છે કે એને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો, એટલે એના માટે થઈ અને માઇગ્રેટ લોકોને થવું પડે છે. તો તમને શું લાગે છે ખેડૂતો માટે બજેટમાં શું હોવું જોઈતું હતું અને શું નથી? આ સરકાર ધારે તો ખેડૂતોને સુધારેલ બિયારણ આપવા માટે 200 કરોડની જાહેરાત કરી શકે કે ના કરી શકે? 0.5% પણ ઓછી હું આ આપની સમક્ષ માગણી કરું છું. ગત વર્ષે કમોસમી વરસાદ થયો
ઐતિહાસિક સહાય કરી અને 44,000 રૂપિયાની સહાય આપવામાં આવી. જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી ત્યારે વીઘા દીઠ કેટલા રૂપિયા પ્રીમિયમ ભરવામાં આવતું હતું, એના અડધા પૈસા પણ વીઘા દીઠ ખેડૂતોને આપવામાં નથી આવ્યા. આજે આપણે અમેરિકાના ખેડૂત સામે ગુજરાતના ખેડૂતની વાત કરીએ છીએ, ટ્રેડ ડીલના બણગાવો ફૂંકીએ છીએ. ટ્રેડ ડીલમાં જોયું આપણે શું થયું હોય. અમેરિકાના ખેડૂતના તમે વાત કરો તો મિનિમમ ખેડૂત દીઠ 1 કરોડ રૂપિયા અમેરિકન ગવર્મેન્ટ ત્યાંના ખેડૂતોને સહાય અને સબસિડીઓના માધ્યમથી ચૂકવે છે. જ્યારે એ આંકડો ભારતમાં માત્ર 10,000 થી 12,000 રૂપિયા પર ખેડૂત સહાય ચૂકવવામાં આવે છે. તમે એક ખેડૂતને 12,000 રૂપિયા વાર્ષિક સબસિડીનો લાભ આપો છો. હોઈ શકે કોઈ એકને 1 લાખ રૂપિયા ટ્રેક્ટરમાં સબસિડી મળી હોય તો બીજા 10 ખેડૂતોને કંઈ ના મળ્યું, પરંતુ એવરેજ એક ખેડૂતને 12,000ની આસપાસ ભારત સરકાર અને રાજ્ય સરકાર વતી સબસિડીઓ આપવામાં આવે છે. જ્યારે અમેરિકાના ખેડૂતને પર ખેડૂત 1 કરોડ રૂપિયા. તો ખેડૂતો માટે તો આમાં જેટલું કરી શકીએ એટલું ઓછું હતું. આજે લોકો ખેતી છોડીને અન્ય ધંધા તરફ વળી રહ્યા છે, તો એ ક્યાંક ને ક્યાંક આ બજેટોના કારણે જ છે. ટૂંકમાં ગુજરાતના જે ખેડૂતોની સ્થિતિ છે એ બયાન કરવા માટે આજે ટ્રેક્ટર લઈ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અહેમદ ખવા આવ્યા. તેમને લાગ્યું કે આ ટ્રેક્ટર અને ખેડૂતોની વાતને પ્રતિકાત્મક રીતે આ સરકાર જોશે. બજેટમાં જે પ્રકારે ખેડૂતોની ઉપેક્ષા તેમને લાગે છે કે કરવામાં આવ્યું છે તે મામલે કંઈક યોગ્ય નિર્ણયો લેવાશે, પરંતુ તેમને ટ્રેક્ટર અને ટ્રોલી સાથે જ બહાર રોકી દેવામાં આવ્યા. બાદમાં તેઓ પગપાળા વિધાનસભામાં આવવા માટે મજબૂર બન્યા હતા. આ છે આપણે ગુજરાત વિધાનસભાની તસવીર. આ છે આપણા ખેડૂતોના મુદ્દા માટે લડતા ધારાસભ્યની હાલત જે તમે જોઈ રહ્યા છો. આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વિડીયોઝ માટે સોમાન સાથે જોડાયેલા રહો. નમસ્કાર.